નમસ્કાર દર્શક મિત્રો, એન7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળાએ બાજુના પાલડી ગામથી એકમાત્ર રસ્તે અસંખ્ય વિદ્યાર્થીઓ રોજબરોજ અભ્યાસ અર્થે જતા હોય રોડ રસ્તાના અભાવે ચોમાસાના કાદવ કીચડવાળા રસ્તે પસાર થઈ હાલાકી વેઠી રહ્યા છે। સતત વિકાસની વાતો વચ્ચે આઝાદીના વર્ષો બાદ પણ વડોદરા જિલ્લાના ટુંડા પાસેના પાલડી ગામ વિકાસની સાથે સાથે નજીકના લામડાપુરા ગામને જોડતા એક સારા રોડ રસ્તાને ઝંખી રહ્યો છે। સાવલી તાલુકાના પાલડી ગામથી દેશનું ભવિષ્ય એવા અસંખ્ય વિદ્યાર્થીઓ બાજુમાં આવેલા લામડાપુરા ગામે ચાલીને પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ માટે ચોમાસામાં કાદવ કીચડવાળા રસ્તામાંથી પસાર થતા હોય તેવા એક સારા રોડ રસ્તા માટે ઝંખી રહ્યા છે। વહીવટી તંત્ર આશરે 600 મીટર જેવો રસ્તો બનાવે તેવી વિદ્યાર્થીઓ અને વાલીઓએ માંગ કરી હતી। ગામમાં તો લામડાપુરાની સ્કૂલે જઈએ છીએ। વચ્ચે માત્ર એક જ રસ્તો છે લામડાપુરાની સ્કૂલે જવાનો, તે બી ખાડા ખબૂચિયાવાળા પાણી પડે છે, અમારા પગ ખોઈ જાય છે, અમે દવા કરાવીએ છીએ તે બી પણ કોઈ રસ્તો બનાવતો છે નથી। શું નામ છે તારું બેટા? સાજન। આખું નામ શું છે? ચૌહાણ સાજનભાઈ શહીદભાઈ પાડા। સ્ટાર્ટ। હું લામડાપુરા ભણું છું। અહીંયા લામડાપુરા જવાનો એક જ રસ્તો છે, તે માત્ર અહીંયાથી જતું નથી। ગામમાં લામડાપુરા સ્કૂલમાં સમયસર પહોંચાતું નથી, તેથી અમને બહુ જ સર ને મેડમ બોલે છે। અમારે છોકરા સ્કૂલ જાય છે તો એમને બહુ તકલીફ પડે છે। પાણીમાં રહીને જવાનું, કિચડમાં રહીને જવાનું, એટલે પગે કોહવારું લાગે તો મહિનામાં 2-3 વખત દવાખાને એમને લઈને જવું પડે છે। તો સ્કૂલની રજા બહુ પડે છે અમારે, એટલે આ રસ્તો કમ્પ્લીટ બની જવું જોઈએ અમારે। આપનું નામ? શેખ હેરુનબેન યાસીનભાઈ। પાલડી ગામથી લામડાપુરા જવાનો આ રસ્તો છે અને પાલડી ગામના 80 થી 90 બાળકો જે લામડાપુરા હાઈસ્કૂલ અને ગુજરાતી શાળામાં ભણવા જઈ રહ્યા છે। આ રસ્તો એક જ માન્ય રસ્તો છે કે જ્યાંથી બાળકોને જવા આવવાનું છે। પાલડી ગામવાળાને લામડાપુરા જવા માટેનો રસ્તો નથી। સ્કૂલના છોકરાઓને પડે છે કે આ રસ્તેથી ઘણીવાર વરસાદ છાંટો થાય એટલે 2 દિવસની સ્કૂલની રજાઓ પણ છોકરાઓને પડી જાય છે, 2 દિવસ સુધી નીકળાતી નથી। આ રસ્તાનું સોલ્યુશન લાવવા માટે અમે રજૂઆત કરીએ છીએ અને એ રજૂઆત અમારી ઉપર સુધી જાય અને રસ્તાનું સોલ્યુશન લાવે એવી અમારી માગ છે। આપનું નામ? સુલેમાન।